બિલ્ડર મતલબ ચોર. સામાન્ય રીતે છે ને લોકો આવું જ કહેતા હોય છે, પણ શું હકીકતમાં આ વાત સાચી છે મિત્રો? બિલ્ડરના કોઈ પણ પ્રોજેક્ટમાં સૌથી મોટો ભાગીદાર કોણ હોય છે તમને ખબર છે? આ વસ્તુ જાણીને તમને કદાચ શોક પણ લાગશે, પણ સૌથી મોટો ભાગીદાર હોય છે સ્ટેટ ગવર્મેન્ટ. વિશ્વાસ નથી આવતો ને? ચાલો બતાવું કઈ રીતે. બિલ્ડર કોઈ પણ પ્રોજેક્ટ માટે લેન્ડ એક્વાયર કરે છે એટલે 4.9% સ્ટેમ્પ ડ્યુટી અને 1% રજીસ્ટ્રેશન ચાર્જીસ, ઈસી પરમિશન, રેરા રજીસ્ટ્રેશન અને મિત્રો આના સિવાયની પણ ઘણી બધી પરમિશન કે જે મ્યુનિસિપાલિટી અને ગવર્મેન્ટ પાસેથી લેવાની હોય છે. પ્રોજેક્ટ ડેવલપ કરવા માટે સ્ટીલ, સિમેન્ટ, લોખંડ અને કોન્ટ્રાક્ટરના પેમેન્ટની ઉપર પણ 18 થી લઈને 28% સુધીનો જીએસટી લાગતો હોય છે. પછી કોઈ પ્રોપર્ટી બાય કરે તો ફરીથી 4.9% સ્ટેમ્પ ડ્યુટી અને 1% રજીસ્ટ્રેશન ચાર્જ ભરવાનો. અને આ બધું પૂરું થાય પછી બિલ્ડરના પ્રોફિટ ઉપર 20 થી 30% સુધીનો કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો. જો તમે આ બધી વસ્તુનો ટોટલ મારો ને મિત્રો, એટલે 30 થી લઈને 40% સુધીનું સીધું માર્જિન તો ગવર્મેન્ટનું જ હોય છે. આ ઉપરાંત સૌથી વધુ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરનાર કોઈ સેક્ટર હોય ને તો મિત્રો એ રિયલ એસ્ટેટ સેક્ટર છે, જે સૌથી વધારે અશિક્ષિત લોકોને રોજીરોટી આપે છે અને જે સ્ટીલ અને સિમેન્ટ જેવી 200 થી વધારે ઇન્ડસ્ટ્રીને ધમધમતી રાખે છે. અને છતાં પણ લોકો એમ કહે છે કે બિલ્ડર મતલબ ચોર છે. અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આટલું બધું ટેક્સ બર્ડન ઓછું થવું જોઈએ? તમારું શું માનવું છે? અને વધુ આવી જ વિગત માટે ફોલો કરતા રહેજો QBC પ્રોપર્ટીઝ.